માસ પૂર્ણ થતાં આજે દેશભરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ મિલાદની ઉજવણી કરી। પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ આજે દેશભરમાં મુસ્લિમ સમાજે ઈદ મિલાદની ઉજવણી કરી હતી। વડોદરાના ઈદગાહ મેદાન ખાતે આજે મોટી સંખ્યામાં લોકોએ ઈદની નમાઝ અદા કરી હતી, જેમાં લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પણ મુસ્લિમ ભાઈઓને ઈદ નિમિત્તે શુભકામના આપવા પહોંચ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। બાબુ શું કહેશો, આજે મુસ્લિમ સમુદાયનો ઈદનો પર્વ છે, આપણે અહીંયા આવ્યા છો? પવિત્ર રમઝાન માસ ખૂબ સૌએ ભક્તિ કરી શ્રદ્ધાથી 30 દિવસ સુધી રોજા રાખીને આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। સૌએ ભક્તિ કરી શ્રદ્ધા સાથે આજે ઈદની જ્યારે અહીંયા ઇબાદત ખાતે સૌ લોકો એકત્રિત થઈને ત્યારે અહીંયા અમે એમને ઈદ પર્વની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા એમને મળવા માટે અહીંયા આવ્યા છે। બાબુ શું કહેશો, આજના દિવસે શું મેસેજ ખાસ? વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, આપણા દેશના વડાઓ દ્વારા પણ જે ભાવના કહેવામાં આવી છે કે વસુધૈવ કુટુંબકમ, ભાઈચારાની ભાવના, એ તમામ લોકોએ સાથે મળીને એકસાથે અને આપણી દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ દિશામાં આગળ વધવું જોઈએ। હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાઝ અદા કરવામાં આવી અને ઈદની નમાઝ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો એહસાન તે કે નમાઝ અદા થઈ, સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે। આપણું વડોદરા શહેર અમન, શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે। આપણું ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન, આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરોત્તર અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં 4 ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને। સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે, એના માટે હું સમગ્ર લોકોને ઈદ મુબારક પાઠવું છું। પહેલાં તો હું સૌ પ્રથમ સમગ્રને દિલથી ઈદ મુબારક પાઠવું છું। સાથે સાથે આજે વડોદરા શહેર ખાતે ઈદગાહ મેદાનમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હંમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન, ચેન અને સુખ અને શાંતિ જળવાઈ રહે। સાથે સાથે આગામી પણ જે તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ, એવી રીતે બધા હળીમળીના તહેવારો ઉજવીએ અને હું સૌ આપને ફરીથી એક વખત સૌને દિલથી ઈદ મુબારક પાઠવું છું। Subscribe now and press the bell icon. Never miss an update.